કહેવાય છે કે વિકાસ કિંમત માંગે છે. વિકાસ જોઈતો હોય તો કિંમત ચૂકવવી પડે, પણ અહીંયા હું જ્યાં ઊભો છું એ કિંમત પોતાના આશિયાનાઓથી લોકોએ ચૂકવી છે, પોતાના સપનાઓથી ચૂકવી છે. મારી પાછળ ડિમોલિશન થઈ રહ્યું છે, અને ન માત્ર મકાન પણ લોકોના સપનાઓ, એમનું ભવિષ્ય બધું જ ચકનાચૂર થઈ રહ્યું છે. અત્યારે મોટેરામાં આપણે ઊભા છીએ. મારી પાછળ તમે બોર્ડ જોશો તો જૂના ગામતળ વસાહત મોટેરા આ બોર્ડ લખેલું છે. એટલું જ નહીં, સર્વે નંબર સાથે લખેલું છે. સર્વે નંબર છે 282. એનો મતલબ એ છે કે જો સર્વે નંબર 282 છે, બાજુમાં અમદાવાદ મહાનગરપાલિકા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો લોગો લાગેલો છે, તો પછી આ વસાહત અથવા તો આ મકાનો કાયદેસરના હોવા જોઈએ. પણ તંત્રનો દાવો છે કે આ મકાનો ગેરકાયદેસર છે, આ મકાનોને ડિમોલિશ કરવાના છે, અને એના માટે થઈ અને અહીંયા પોલીસના ધાડે ધાડા ઉતરી આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની મોટી મોટી ટીમો આવી ગઈ છે અને અહીંયા પૂરજોશમાં ડિમોલિશન શરૂ કર્યું છે. એ લોકો જેમણે પોતાના મકાન ખોયા છે, દાવા ઘણા બધા થઈ રહ્યા છે. તંત્ર કહી રહ્યું છે કે નોટિસ આપવામાં આવી છે, એસ્ટેટ વિભાગ કહે છે કે બધું જ ગેરકાયદેસર હતું, લોકો કહે છે કે અમારી પાસે ડોક્યુમેન્ટ પુરાવા છે. આવો લોકો સાથે વાત કરીએ અને કોઈ અધિકારી મળે તો એમને પણ સવાલ પૂછીએ કે આખરે આ કઈ રીતનો વિકાસ તમે કરી રહ્યા છો.